ગાજવી રે એદડાની રમતું માંડ્યું રે જંગલ જંગલ રામદેવ તારે ચડાવ મારા હાથ મારે અને ભગવાને મારી ના હરે ગુરુદેવ અમે ગોવાળ મિત્રો ગેડી દડાની રમતું માંડી હતી અને રમતા રમતા અમારો દડો આ બાજુ આવ્યો છે જો મને મારો દડો પાછો આપો મહારાજ ક્યાંક ધ્યાનથી જુઓ અરે થયું ને વાલા હા બડા કેમ નહીં મને લાવ તેનો દરોડો તને પાછો આપી દો હે વાલા તારો દડો લઈ તું જે રસ્તેથી આવ્યો છે તે રસ્તે તું પાછો જઈએ જા ને કે હમણાં મારો હેડો આવશે તને મારી હોળી થશે અરે ગુરુદેવ હું તો રહ્યો નાનો બાળક અને આપ મને ખૂબ ડરાવી રહ્યા છો ગુરુદેવ પણ જ્યારે હું નગરમાંથી રવાના થયો ત્યારે સંધ્યાકાળ હતો અત્યારે ઘોર અંધારું થઈ ચૂક્યું છે ગુરુદેવ એક બાળક એકલું ક્યાં જશે માટે ગુરુદેવ મારી વાત કહેવી માનો મને આજની રાત અહીં રહેવા દો સવાર પડતા હું અહીંથી ચાલ્યો જઈશ કહ્યું ને વેલા જે રસ્તેથી આવ્યો છે તે રસ્તે પાછો ચાલી જાઓ અરે ગુરુદેવ આજની રાત રહેવા દો સવાર પડતા હું ચાલ્યો જઈશ કહ્યું ને વેલા જે રસ્તેથી આવ્યો છે તે રસ્તેથી પાછો ચાલી જાઓ આજની રાત રાખો બાવાજી મને આજની રાત રાખો ને રાખો બાબાજી મને આજની રાત રાખો ને આકાશ વીજળી ચમકી રહી છે આકાશ વીજળી ચમકી રહી છે પાછો વળીશ પરંતુ ગુરુદેવ અરે જતા જતા જો રસ્તામાં મને ભેરવાનો ભેટો થશે તો ગુરુદેવે મને ફાડી ખાશે અને એનો પાપ ગુરુદેવ આપને લાગશે માટે મારું કહેવું માનો આજની રાત અહીં રહેવા દો પછી બધું ઈશ્વર પર છોડી દો ગુરુદેવ મારી આટલી વાત તમે માની રાખો હા બાળકની વાત સત્ય છે ચાલ બાળક તને મારી વર્ણકુટીમાં સંતાડી દઉં પ્રણામ રાશિ
અરે ગુરુજી કોઈ દી નહીં પણ આજ તમારી મોઢીની અંદરથી મનુષ્યની ગંધ આવે છે. હેલો કહ્યું ને કોઈ મનુષ્ય નથી. અરે ગુરુજી તમારી મોઢી મને તપાસવા દો. હેલો કહ્યું ને કોઈ મનુષ્ય નથી. નહીં ગુરુજી તમારી મોઢીમાંથી મને મનુષ્યની ગંધ આવે છે. માટે તમારી મોઢી મને તપાસવા દો. અરે હું મનુષ્ય છું મને ખાઈને. અરે નહીં ગુરુજી હું તમારી ગંધ સારી રીતે પારખું છું. મને તમારી મોઢી તપાસવા દો. ચાલ્યો ને નહીં ગુરુજી મને તમારી મોઢી ચકાસવા દો. અરે ભેરવા અમૃત લોકના માનવીને તારા ત્રાસથી છોડાવવા માટે અરે આજે હું તને જીવતો મારીશ. મેં બીજો શિષ્ય કેવળ ધારણ કર્યો જ નથી. નહીં ગુરુદેવ, અરે જ્યારે આપે મારા મસ્તક પર હાથ મૂકી અને આપની કુટીની અંદર સંતાડ્યો ત્યારે મેં આપને મારા ગુરુ ધારણ કર્યા છે. અરે ગુરુજી જો તમે મને ગુરુ ધારણ કર્યા હોય તો બરાબર મારો શિષ્ય છે. શિષ્યના નાતે તમે ગુરુ ભાઈ કહેવાય. તમારી વાત કહેવી સત્ય છે ગુરુદેવ, પરંતુ આ મૃત્યુલોકના માનવીને આના ત્રાસથી બચાવવા માટે અરે સામેની ગુફાની અંદર હું એને જીવતો પૂરીશ. અરે ગુરુજી વાર ગાવ સુધી
પશુ પંખી કઈ રહેવા દેતો નથી તો મારા ભોજનનું શું? ભલે ભેરવા, અહીં ભાદરવી નોમ દશમ અને 11 નો મેળો ભરાય છે. નોમ અને 11 નો પ્રસાદ મને મળશે અને દશમનો પ્રસાદ તને મળશે. હરે આજે તું ભૈરવમાંથી મટી અને એક દેવ તરીકે પૂજાઈશ. તારી માનતાઓ આવશે અને તું સર્વના કાર્ય કરીશ. આ મારું તને વચન છે.